જય માતાજી દોસ્તો, શોભા સૌરાષ્ટ્રની કાર્યક્રમમાં હું આપનું નામ કડછા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી ચેનલનું એક મેન લક્ષ્ય અને ઉદ્દેશ્ય એવું છે કે સૌરાષ્ટ્રના સાધુ સંતો અને સૌરાષ્ટ્રના સંસ્કારને આપણા જે પડદા પાછળના છુપાયેલા જે રહસ્યો છે એને બહાર લઈ આવીએ અને સૌરાષ્ટ્રના જે મંદિરો છે અને જે સૌરાષ્ટ્રના ફરવાલાયક સ્થળો છે એ આપણી સાથે હું બતાવવાની કોશિશ કરું. એવી એક આપણી ચેનલને લઈને આપણે આવ્યા છીએ. તો આપણી સાથે આજે મહારાજ ઉપસ્થિત થયા છે. તો મહારાજ પાસેથી ઘણા બધા એવા પ્રશ્નો લેવાના છે, ઘણા બધા પ્રશ્નોના એવા જવાબ લેવાના છે કે જે સંસાર માટે કામના છે અને લોકો માટે પણ કામના છે. તો આપણી સાથે આજે મહારાજ ઉપસ્થિત છે. તો આપણી સાથે આજે અવધેશ ગિરિજી મહારાજ ઉપસ્થિત છે. મહારાજ, અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. મહારાજ, સૌથી પહેલા તો બધા જ ઇન્ટરવ્યુ, આપણે ઘણા બધા ઇન્ટરવ્યુ જોતા હોય તો બધા જ લોકો પોતપોતાની ઓળખાણ આપતા હોય. તો તમારી ઓળખાણ, તમારા આશ્રમની ઓળખાણ અને તમારા ગુરુના આશ્રમની ઓળખાણ અમારા પ્રેક્ષક ગણોને સૌથી પહેલા તો આપી દો. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. મારું નામ અવધેશ ગિરી છે. શ્રી પંચદશ નામ જૂના અખાડા પરિચિત ગિરનાર થાનાપતિ ગુરુ શ્રી બુદ્ધગીરી બાપુ મારા ગુરુ છે. ઓકે. અને મારું સરનામું છે સુરત દબાણેશ્વર મહાદેવ આનંદ આશ્રમ, તાપી કિનારે. વાહ વાહ બાપુ, ખૂબ સરસ. બાપુએ પણ એમનો પરિચય આપણા સુધી પહોંચાડ્યો છે. અને ખાસ બાપુ, અત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો હું તમને એવો કરીશ કે શું ભગવાન છે? હા, છે. તો આપણા ઘણા બધા લોકો, માનીએ ને તો 20% લોકો જે છે તે નાસ્તિક છે, એમ કહે છે કે ભગવાન નથી. તો એના માટે તમે શું સંદેશ આપશો? એ તો એની મતિ પ્રમાણે ચાલે છે. એનામાં હું પણ હોય ને, મેં કરતા આમાં તો હરી કરે છો હોય. આમાં તો ઈશ્વરે પણ એવી ગતિ માંડી છે ને, ઈશ્વર જન્મ લે છે ને તો પણ એને મૃત્યુ કર્મ લાગી જાય છે. તો માણસ શું, આમાં તો દેવ પણ ગોથા ખાઈ જાય. આ તો મૃત્યુલોક છે. હા. અને મહારાજ, હજી એક એવો જ પ્રશ્ન છે કે સનાતન ધર્મની અંદર પૂર્વજોના સંસ્કાર અને આપણા ધર્મના સંસ્કાર માટે લોકોએ કયું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને ખાનપાન, રેણી કેણી. જી. ખાનપાનમાં આજે આપણા રસોડાની અંદર ઓર્ગેનિક છે જ નહીં, બધું આધુનિક આવી ગયું. વિદેશીની ધરતીના બધા મસાલાઓ આપણા કિચનની અંદર છે. તો પેલા ખાનપાન વિચાર સુધરે. મારી તો એક જ અપેક્ષા છે કે આપણું જો રૂઢિચુસ્ત ખાણું છે, જે આપણા પરિવાર જે વર્ષોથી ખાતા આવીએ છે, એ જ ખવાય. પછી ના કે જે પશ્ચિમ કલ્ચર જે કોઈ કરે તે આપણે નથી કરવાનું. જે કાંઈ આચાર વિચારથી જ મનોબુદ્ધિનું જ્ઞાન થાય. વાહ. અને મહારાજ, આજકાલ ઘણા બધા સાધુ મહાત્માઓ છે જે સંસારની અંદર માણસોને ઘણા બધા સંદેશ એવા આપતા હોય. તો સાધુએ સંસારના લોકોને શું સંદેશ આપવો જોઈએ? અમારો તો એક જ સંદેશ છે, પ્રેમ ભાવથી રહ્યો. આ પ્રેમની ધરતી છે. મૃત્યુ લોકમાં ઈશ્વરને પણ આવવાનું મન થાય છે. શું કામ? કે આ જે સાહેબી છે ને, એ સ્વર્ગ લોકમાં નથી. આ જ સ્વર્ગ છે. ઈશ્વરે આપણને સ્વર્ગ જ આપ્યું છે. આપણે આને નરક બનાવ્યું છે જાતે, જેથી કરીને એ સંતોષ નથી થતો માણસ. અને સમાજ માટે સાધુની જવાબદારી કઈ છે? સાધુની પૂર્ણ જવાબદારી છે. જે તે ક્ષેત્રમાં સાધુ રહેતો હોય ત્યાં એની પૂર્ણ જવાબદારી છે. ત્યાંના વસતા લોકોમાં એકતા વધારે, ધર્મ કાર્ય આધ્યાત્મિક રાખે અને સંસ્કૃતિને જોડીને રાખે. ઈશ્વર શું છે એ પણ આશ્રમની અંદર આવશે જાશે તો જ બતાવશે. અને ક્ષેત્રની પૂર્ણ જવાબદારી સાધુની છે. વાહ. અને બાપુ, આજકાલ આપણા સમાજની અંદર સંતો અને સાધુઓને દેખાડી અને ઘણા માતા પિતાઓ પોતાના બાળકોને ડરાવતા હોય કે બાવો આવશે, બાવાને આપી દઈશ. તો એવા માતા પિતાઓ માટે તમે શું સંદેશ આપશો? મારો સંદેશ એવો છે કે માતા પિતાઓએ એવા અમુક કાંડો પણ જોયેલા હોય. કારણ કે આની અંદર, ભગવાનની અંદર ઘણા એવા લુખા તત્વો ઘૂસી ગયેલા હોય કે જે એવા કાંડ કરીને એરિયાની અંદર એક ક્ષેત્રમાં ગયા હોય. એટલે માતા પિતા એને એ શિખામણ આપતા હોય કે સાધુ અને બાવામાં ઘણો ફરક છે. બેટા, બાવાઓથી ચેતી ન ચાલવું, સંતોની નજીક રહેવું, સંતોને મળી એટલે જટ નમન કરવું. હા.
અને બાપુ આપણા સમાજની અંદર એ જ પ્રશ્નમાં એક બીજો પ્રશ્ન પણ ઊભો થાય કે આપણા સમાજની અંદર ઘણા લોકો ભગવાથી પણ બાળકોને બીવડાવે છે, તો એવા લોકો માટે તમે શું સંદેશ આપશો? એને મારી એક જ વિનંતી છે, સંત છે એ ભગવાનનું પ્રતીક છે. જે કોઈ હોય, રાવણ આવ્યો હતો, ભગવા ભેંસમાં જ આવ્યો હતો, માતાજી એનું સન્માન કર્યું કે મારો ધર્મ લાજશે. એ ભલે રાવણ હોય, એ ધૂર્ત હોય, ગમે તે હોય, પણ ભગવામાં છે ને એને જતો કરો, એને ક્ષમા કરો. હા. અને બાપુ હજી એક પ્રશ્ન પણ બહુ સારો એવો પ્રશ્ન છે કે સમાજમાં ખરેખર સારો નેતા કેવો હોવો જોઈએ સમાજ માટે અને દેશ માટે? નેતા તો સમભાવ વાળો જોઈએ, બધા ઉપર અમી દ્રષ્ટિ વાળો જોઈએ, નાનાથી માંડીને ઉપર સુધીની એને બધી ખબર હોવી જોઈએ કે શું ચાલી રહ્યું છે મારા દેશમાં. એને જ રાજ કરવાનો હક છે. જી. અને બાપુ નેતાએ જે જવાબદારી આપી હોય તો એ જવાબદારી નિભાવવા માટે કેવા કેવા કાર્યો કરવા જોઈએ? પ્રજાને લક્ષી કાર્ય કરવા જોઈએ. પ્રજા કઈ પ્રકારથી દુઃખી છે, મારી પ્રજા કોઈ પણ પ્રકારથી દુઃખી હોય એના લક્ષ્યો પૂરા કરે એ જ નેતા કહેવાય. વાહ. અને બાપુ એ સાથે જ આપણા દેશની અંદર સોશિયલ મીડિયાનો જમાનો છે, ન્યૂઝ ચેનલોનો જમાનો છે, ઘણા બધા એવા ખોટા સમાચારો છપાઈ રહ્યા છે, સાચા સમાચારો પણ છપાઈ રહ્યા છે, તો ખરેખર દેશ માટે એક સારો અને સાચો પત્રકાર કેવો હોવો જોઈએ? પત્રકાર તો સત્ય બહાર લાવે. જી. સત્ય બહાર લાવે ને પત્રકાર કહેવાય. કે નહીં કે બે પૈસાના, બે કોડીની આટુથી વેચાઈ જાય. એના માટે આ ખેલ નથી. એ તો પૈસા વાળાનો બિઝનેસ ખેલ છે અને એમાં ભ્રમિત થવાની જરૂર નથી. સત્ય મીડિયાઓ પડી છે ને, સત્ય બહાર લાવવા વાળા છે, પત્રકારો છે, હજી જીવે છે. આજકાલ લોકો સેવાકીય ક્ષેત્રોમાં જોડાયેલા હોય, ભજન ભાવમાં જોડાયેલા હોય, તો શું ભજન અને સેવાનું ફળ છે એ માણસને વળે છે ખરું? મળે છે, અવશ્ય મળે છે. કારણ કે અમે પાયમાં છીએ. અમે જ્યારે પેન્ટ બુસટમાં હતા ને ત્યારે જોડા પડ્યા હોય ને ત્યાં બેહતા. આજે ઈશ્વરે અમને ક્યાં બેહાડી દીધા છે, સાધુ બનાવી દીધા, સંત બનાવી દીધા. આ ભજન વાણી સાંભળી આ રસ્તો પકડી લીધો. વાહ. અને બાપુ હવે આપણે આજના યુવાધન ઉપર થોડાક જઈએ તો ખાસ કરી અને આજકાલના યુવાનો, દીકરીઓ કહીએ કે દીકરા કહીએ, ઘરેથી નજીકના સિટીમાં ભણવા જતા હોય, અવળા લોકોની સંગત કરતા હોય, ઘણા બધા એવા પ્રશ્ન સમાજની અંદર થતા હોય, તો તમે એવા બાળકોને શું કહેવા માગશો? મારે તો આ ભારત દેશના યુવાધનને એક જ સંદેશો છે કે તમારું યુવાધન ખતમ ન કરો. આ દેશમાં ઘણા ગદ્દારો એવા ફેલાઈ ગયા છે કે જે નશા પદાર્થમાં આપણા બાળકોને ભેળવી દે છે. એનાથી દૂર રહો. મા બાપને પણ એક વિનંતી છે કે બાળકોને હૂંફ આપો, જેથી કરીને આપણું બાળક કોઈનો સંગત ન કરે, કોઈની હૂંફ લેવા ન જાય. ઓકે. અને બાપુ આજકાલના યુવાન દીકરીઓ લવ મેરેજના ચક્કરમાં પડે છે અને અત્યારે બહુ હાલી રહ્યું છે. હાજી. તો લવ મેરેજ બાબતમાં એનું જીવન કેવું હોય અને એનો અંત કેવો આવે, એ એક પ્રશ્ન મારે તમારી પાસેથી જાણવો છે. આ જગતમાં પ્રેમ નામની વસ્તુ તો નિષ્ફળ જાય છે. પ્રેમ નથી, બસ એક વાસના છે, ચમક દમક છે, 4 દિવસની ચાંદની છે મારા વાલા. આ પછી છોકરો કાંઈ કમાતો નથી, ઊંધા રસ્તે ચડે, કારણ કે એને સીધું મળી ગયું, ઓલી સીધું પ્રેમ કરવા મળી છે. જી. પેલું તો મા બાપ નક્કી કરતા હોય, કેટલા લોઢાના ચણા ચાવતા હોય, જેથી કરીને સમાજમાં એમનું જે કાંઈ માન મોભો હોય તો કોઈ દીકરી આપે છે. અને દીકરી આપ્યા પછી અને એને કેળવણી હોય, કારણ કે સમાજ એના પડખે છે. આજે લવ મેરેજ કરીને ભાગી જાય તો એને કોણ સાથ આપે? કોઈ સપોર્ટ ન આપે. જેથી કરીને એમના જીવન બહુ દૂષણ થઈ જાય છે. મારી એક જ વિનંતી છે કે જે કાંઈ સંસ્કારહીન છોકરાઓ છે એને કે ભાઈ આપણી આજુબાજુમાં સંગત ન કરવી એવી, એવા લોકોની સંગતથી દૂર રહેવું. અને બાપુ ખાસ તો એક વાત હજી એવી, એની પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન ઊભો થાય છે કે આ જે યુવાધન છે એ આવા પ્રશ્નોની અંદર ઉતરતા જાય છે, તો એનું મુખ્ય કોઈ કારણ ખરું? મુખ્ય આપણી પણ કઈ ભૂલ છે, વડીલોની પણ કઈ ભૂલ છે.
જી આ તો ચલા ચલી ના ખેલા, 2 દિન કા મેલા, આ તો ચલા ચલી ના ખેલા. દેખાદેખી કરે છે, જી એકબીજાની દેખાદેખી કરીને પેલા એ કર્યું તો હું કરું એવું નથી. જે સંસ્કાર છે આપણા રૂઢિ ચુસ્ત, એ પ્રમાણે રહો, એ પ્રમાણે વિવાહ કરો, એ પ્રમાણે ચાલો. ગોત્ર ના બદલો, ગોત્ર બદલે તો વણશંકર પેદા થાય, પછી આ દેશનો નાશ થાય. વાહ, ખૂબ સરસ. અને બાપુ આપણા કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન, હાજી અને પછી આપણે કાર્યક્રમના વિરામ તરફ જઈએ. હાજી. તો સંતનો મુખ્ય ઉપદેશ શું હોવો જોઈએ? સંતનો મુખ્ય ઉદ્દેશ પોતાની જીવનશૈલી સુધારવાની છે, જી સમાજને કઈ નવી રાહ દેવાની છે. જી અમારે તો પિંડદાન થઈ ગયા પછી અમારો કોઈ ઉદ્દેશ રહેતો નથી. એક જ ઉદ્દેશ કે ઈશ્વર સાથે અમારી લગન હોય, અમારે ભજન કરવાનું હોય. સમાજનો રોટલો ખાઈ એટલે સમાજના માટે જ ભજન કરીએ છીએ, અને સમાજને જ એનું ભજન પાછું પ્રાપ્ત થાય છે. આ લીલીવાડી રાખે અમારો વાલો, જી ભજનથી જ લીલીવાડી રહી. જી તો બાપુ અમારા કાર્યક્રમમાં આપ જોડાયા, અને અમારા બધા જ મિત્રોને ઘણી બધી આપણે જે છે એ સત્સંગની ગંગા વહેતી હતી અને એમાંથી પાણી પીવડાવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી અને ફરજ પડે છે, તમે જી. પ્રશ્ન કર્યા મારી કાલી ગેલી ભાષામાં, મેં જે કાંઈ મને આવડતું હતું કીધું છે. વાહ વાહ. પણ ખરેખર બાપુ સમજવા જેવા પ્રશ્નો હતા આપણા, અને તમારા જવાબ પણ એવા જ સમજવા જેવા જવાબ પણ હતા, જય હો. અને સમાજને પણ ખૂબ ફાયદાકારક જે સવાલ જવાબ થયા એ બદલ, અને તમે જે જવાબ આપ્યા એ બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી, અમારી ચેનલ અને અમે આપના ખૂબ ખૂબ આભારી રહીશું. ધન્ય. તો મિત્રો, આપણે બાપુને મળ્યા અને ઘણી એવી વાતો કરી, પણ હજી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને મારા આવનાર વિડીયો એની નોટિફિકેશન સૌથી પહેલાં આપ સુધી પહોંચે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો, જેથી કરીને આ બધા જ સવાલ જવાબો છે અને જે સંસ્કારની વાતો છે એ આપણા બધા જ મિત્રો સુધી પહોંચે. જય માતાજી.